આજે ગયા આપણે સેલિબ્રિટીના ઘરે તો નવા વર્ષની શરૂઆત કરી દીધી મારી દીકરીની ચાંદ લોકો. તો ફાઇનલી અમે લોકો નીકળી ગયા છે વાડી તરફ મહાદેવના દર્શન કરવા માટે. તો તમે લોકો પણ કરી લ્યો મહાદેવના દર્શન અને કોમેન્ટમાં લખજો હર હર મહાદેવ. તો આપણે પહોંચી ગયા છે કૃષ્ણ ગોસ્વામીના ઘરે. તમે જે યુટ્યુબમાં વ્લોગ જોવો છો તે કંઈક આવી રીતે શૂટ થતું હોય છે. આ છે મારા મામી અને કૃષ્ણ ગોસ્વામી હજી મારું શૂટિંગ ઉતારે છે. અત્યારે તો મને સેલિબ્રિટી તો કૃષ્ણ ગોસ્વામી બનાવે છે મારા માટે કાળી ભેંસની ધોળા દૂધની કોફી, અને એ પણ વાટકો ભરીને હો. તો ચાલો બધા કોફી પીવા. તો મામીએ બનાવી છે ગરમ ગરમ રોટલી. તો અમે લોકો બેસી ગયા છે બેસતા વર્ષનું શિરામણ કરવા. તો આ વિડીયોની ક્લિપ તમે મારી આઈડીમાં જોઈ હશે. તો એમાં વ્યૂ ખૂબ સારા એવા, એના બદલ તમારો ખૂબ ખૂબ આભાર. તો આ છે કૃષ્ણ ગોસ્વામીની મીંદડી અને તેનું નામ છે મનુ. તો મનુને રમાડવાની ખૂબ મજા આવે અને વિડીયો ગમ્યો હોય તો ફોલો કરતા રહેજો. આજે ગયા આપણે સેલિબ્રિટીના ઘરે તો નવા વર્ષની શરૂઆત કરી દીધી મારી દીકરીની ચાંદ લોકો. તો ફાઇનલી અમે લોકો નીકળી ગયા છે વાડી તરફ મહાદેવના દર્શન કરવા માટે. તો તમે લોકો પણ કરી લ્યો મહાદેવના દર્શન અને કોમેન્ટમાં લખજો હર હર મહાદેવ. તો આપણે પહોંચી ગયા છે કૃષ્ણ ગોસ્વામીના ઘરે. તમે જે યુટ્યુબમાં વ્લોગ જોવો છો તે કંઈક આવી રીતે શૂટ થતું હોય છે. આ છે મારા મામી અને કૃષ્ણ ગોસ્વામી હજી મારું શૂટિંગ ઉતારે છે. અત્યારે તો મને સેલિબ્રિટી તો કૃષ્ણ ગોસ્વામી બનાવે છે મારા માટે કાળી ભેંસની ધોળા દૂધની કોફી, અને એ પણ વાટકો ભરીને હો. તો ચાલો બધા કોફી પીવા. તો મામીએ બનાવી છે ગરમ ગરમ રોટલી. તો અમે લોકો બેસી ગયા છે બેસતા વર્ષનું શિરામણ કરવા. તો આ વિડીયોની ક્લિપ તમે મારી આઈડીમાં જોઈ હશે. તો એમાં વ્યૂ ખૂબ સારા એવા, એના બદલ તમારો ખૂબ ખૂબ આભાર. તો આ છે કૃષ્ણ ગોસ્વામીની મીંદડી અને તેનું નામ છે મનુ. તો મનુને રમાડવાની ખૂબ મજા આવે અને વિડીયો ગમ્યો હોય તો ફોલો કરતા રહેજો.